મારી એનર્જી ડ્રિંક થઈ ગઈ અડધી. હવે બોલ. નમસ્કાર, મારું નામ ખાટ કાજલબેન કરણભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આ મારી સહપાઠી છે જેનું નામ પ્રિયંકાબેન પાટીદાર. અમે બંને ધોરણ 9માં અભ્યાસ કરીએ છીએ. આ મારો પ્રોજેક્ટ છે જેનું નામ છે સજીવ ખેતી. આ ખેતી કરવાની એક પદ્ધતિ છે જેમાં રાસાયણિક જંતુનાશક અને કીટનાશકનો ઉપયોગ નહિવત પ્રમાણમાં કરવામાં આવ્યો છે. હવે તો રાસાયણિક ખાતર પણ કોરોના જેવું બની ગયું છે અને તેને ઘીનું ઝેર પણ કહી શકાય છે. હવે તો ભારતના વડાપ્રધાને પણ પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો છે અને હાલમાં તેની શરૂઆતનો કાળ પણ ક્યાંક જગ્યાએ ખાઈ ગયો છે. પણ મારી આ કૃતિથી દરેક વ્યક્તિ આનું મહત્વ સમજે, તેની ઉપયોગિતા સમજે, તેના ફાયદાઓ વિશે જાણે અને આરોગ્ય વિશે સજાગ થાય તે હેતુથી અમે PM શ્રી મોડેલ સ્કૂલ પાવાગઢના બાળ વૈજ્ઞાનિકો આ કૃતિ લઈને આવ્યા છીએ. જેમાં અમે સાધનો તરીકે વોટર કલર, રંગીન કાગળ, પૂઠા, પ્લાસ્ટિકના ડબ્બા, પાઇપ, લાકડાનું સ્ટેન્ડ અને સ્કેચ પેનનો ઉપયોગ કર્યો છે. પદાર્થો તરીકે વિવિધ વનસ્પતિઓ, ગોળ, બેસન, ગૌમૂત્ર, ગોળછાણ અને ગોળનો માટીનો ઉપયોગ કર્યો છે. જૈવિક ખાતર બનાવવા માટે આપણે ખેતીમાં ઉપયોગી જેવા કે જૈવિક કીટનાશક, જૈવિક ખાતર, જૈવિક નીંદણનાશક અને બાયોચારનો ઉપયોગ કરીશું. જૈવિક ખાતર બનાવવા માટે આપણે સૌ પ્રથમ ગૌમૂત્ર, ગૌછાણ, ગોળ અને બેસન અને માટીનું યોગ્ય મિશ્રણ કરવાનું છે. જેમાં આપણે લઈશું 10 કિંગરા ગાયનું ગોબર, 10 લીટર ગૌમૂત્ર, 1 કિંગરા ગોળ, 1 કિંગરા બેસન અને 1 કિંગરા પીપળાના વૃક્ષ નીચેની માટી, 200 લીટર પાણી. આ બધાને મિશ્રણ કરી આપણે તેને 48 કલાક એટલે 2 દિવસ સુધી છાંયડામાં જ રાખવાનું છે. તો આ મિશ્રણની સાવચેતી રાખવા માટે આપણે શું કરવું જોઈએ? તો આ મિશ્રણની સાવચેતી રાખવા માટે આપણે તેને પ્લાસ્ટિક કે સિમેન્ટની મદદથી ઢાંકીને જ રાખવું જોઈએ અને 7 દિવસ આ મિશ્રણનો ઉપયોગ 7 દિવસ થયા પછી જ કરવો જોઈએ. ગૌમૂત્રને ધાતુના વાસણમાં ન રાખવું જોઈએ. જો બીજને અંકુરિત થયા બાદ જો તમારે તેને આ મિશ્રણને બીજ ઉપર છંટકાવ કરવો હોય તો 21 દિવસ પછી કરવો જોઈએ અને જો તમારે એનો ફરીથી ઉપયોગ કરવો હોય તો તેને ફરીથી 21 દિવસ પછી જ ઉપયોગ કરવો જોઈએ. 1 એકર એટલે 20 લીટર જેટલું આ દ્રવ્યનો છંટકાવ કરવો જોઈએ. જૈવિક કીટનાશક લીમડાના પાન, તંદુરાના પાન, આંકડાના પાન અને પપૈયાના પાનનું યોગ્ય રીતે મિશ્રણ કરી પાણીમાં કે છાશમાં 10 લીટર ગૌમૂત્રની સાથે તેનું અડધું થાય ત્યાં સુધી ગરમ કરવાનું. ત્યારબાદ તેમાં દરેક વનસ્પતિના પાંદડા 2 કેજી લેવાના. તેમાં 150 લીટર પાણીની સાથે બધાનું મિશ્રણ કરી અને છોડને છાંટવું. જૈવિક નીંદણનાશક 15 લીટર ગૌમૂત્રની સાથે 1 કેજી સિંગલ નમક લઈ તેને યોગ્ય રીતે મિશ્રણ કરી અને ફક્ત નીંદણ પર જ છાંટવું. ઉપયોગિતા: જો આપણે આ રીતે ખેતી કરવી તો ગૌમૂત્રમાં રહેલા કેટલાક સૂક્ષ્મ પોષક તત્વો જેવા કે કાર્બન, ફોસ્ફરસ, પોટેશિયમ અને નાઇટ્રોજન છોડને પૂરતા પ્રમાણમાં મળી રહેશે અને છોડને સ્વસ્થ અને સુંદર બનાવશે. આ ગૌમૂત્રમાં રહેલા જે સૂક્ષ્મ પોષક તત્વો છે જમીનને પૂરતા પ્રમાણમાં મળી રહેશે અને જમીનને સ્વસ્થ અને તેમાં સૂક્ષ્મ પોષક તત્વોમાં વધારો થશે. હાઇડ્રોપોનિક્સની આ પદ્ધતિ એક સફળ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં હાઇડ્રોપોનિક્સની પદ્ધતિ આ એક સફળ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં દ્રાવણને પંપ દ્વારા સતત વહેતું રાખવામાં આવે છે. આ પદ્ધતિમાં ટાઈમરની જરૂરિયાત હોતી નથી. આ પદ્ધતિમાં છોડને આધાર આપવા માટે નેટપોટનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં જુદા જુદા માધ્યમે જેવા કે હાઇડ્રોજન અને રોકુલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. માઇક્રોગ્રીન્સ 40 શાકભાજી કરતાં 40 ગણા હેલ્ધી છે અને તેમાં માટી, પ્રકાશ, પાણીનો સહેજ પણ ઉપયોગ થતો નથી. ઉપયોગિતા: રાસાયણિક ખાતરનો આડેધડ અને વધુ ઉપયોગને લઈને ખેતી ઉત્પાદન ઘટી રહ્યું હોવાનું બૂમો પડી રહી છે. રાસાયણિક ખાતરના ઉપયોગથી પ્રારંભમાં ઉત્પાદન સારું મળે પણ ત્યારબાદ તેની આડઅસરો જોવા મળે છે. જેમ કે તેની આડઅસરો જોવા મળે છે જે જમીનને સખત અને ખોરાકમાં વિષકારક પદાર્થોનું પ્રમાણ વધારે છે. આંતરપાક ઉછેર પદ્ધતિઓ 2 કે તેથી વધારે પાકને એક સાથે ચોક્કસ તરાવમાં એક ખેતરમાં ઉગાડવામાં આવે છે. આંતરપાક જુદા જુદા ઉગાડી શકાય છે. જેમ કે ઉદાહરણ તરીકે સોયાબીન સાથે મકાઈ ઉગાડી શકાય છે, બાજરી સાથે ચોળા ઉગાડી શકાય છે. આ આંતરપાકના આમ પાકને ઉગાડવાથી 2 ફાયદા થાય છે. એક તો જો એક પાકને નુકસાન થતું હોય તો બીજા પાક સામે આપણને રક્ષણ મળે છે અને ખેડૂતોને પણ એક ફાયદો થાય છે કે એક પાકને નુકસાન થતું હોય તો તમને બીજા પાક સામે ઉત્પાદન મળી રહે છે અને તેઓને નુકસાન થવાની સંભાવના ઓછી રહે છે. આ રિફ્લેક્સિવ ચાળીઓ છે. રિફ્લેક્સિવ ચાળિયાનો ફાયદો એ છે કે આ ચાળિયા ઉપર અમે કાચ ચોંટાડેલા છે જે સૂર્યના કિરણોમાં પ્રકાશથી પરાવર્તિત પામી જો પંખીઓ આ પાકને નુકસાન કરવા માટે આવતા હોય છે તો આ રિફ્લેક્સિવ ચાળિયામાં સૂર્યના કિરણોથી થતા પ્રકાશના પરાવર્તનના તેજને કારણે તેમની આંખો અંજાઈ જાય છે અને તેઓ આવતા અટકી જાય છે. આ માટે અમે આ રિફ્લેક્સિવ ચાળીઓ બનાવી છે.
બરાબર. તારા માર્ગદર્શક શિક્ષક શ્રીનું શું નામ? મારા માર્ગદર્શક શિક્ષક શ્રીનું નામ શ્રીમતી હર્ષિતાબેન અને શ્રીમતી ધર્મિષ્ઠાબેન. બરાબર. અમે પીએમ શ્રી મોડલ સ્કૂલ બાકોરમાંથી આવીએ છીએ. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. બરાબર. તારી સ્પીચ ઘણી સારી છે. ભવિષ્યમાં વૈજ્ઞાનિક થાય એવી શુભેચ્છા, શુભકામના. થેન્ક યુ. પીએમ શ્રી મોડેલ સ્કૂલ બાકોર, તાલુકો ખાનપુર, જિલ્લો મહીસાગર. ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે. અભિનંદન. દીકરીઓને બહુ સુંદર વાત કરી છે એમણે. આ બાજુ વડાજાપા પ્રાથમિક શાળા છે, તો એમનો પ્રોજેક્ટ શું છે આપણે નિહાળીએ. બોલો, તમારો શેનો પ્રોજેક્ટ છે? પહેલા વૈજ્ઞાનિક પ્રદર્શન 2025 વિભાગ 5A આરોગ્ય અને સ્વચ્છતા. મચ્છર મારવાનું મશીન મોસ્કીટો ટ્રેપ. ચોમાસાની ઋતુમાં મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે. તેનાથી બીમારીઓ ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવા રોગો દર વર્ષે હજારો લોકોના મૃત્યુનું કારણ બને છે. આમ તો મચ્છરોથી બચવાની ઘણી બધી રીતો છે, પરંતુ તે આરોગ્ય માટે નુકસાનકારક છે. તેનો ખર્ચ પણ વિશેષ છે. આ મચ્છર મારવાનું મશીન સામાન્ય રીતે બિન ખર્ચાળ છે, જે સંપૂર્ણ રીતે દેશી બનાવટ છે. લોકો બજારમાંથી મચ્છર મારવાના સાધનો પર હજારો રૂપિયાનો ખર્ચ કરે છે. અંતે તે આરોગ્ય માટે ઘાતક સાબિત થાય છે. આ મચ્છર મારવાનું મશીન તમારા ઘરે જ નકામી વસ્તુમાંથી બનાવી શકાય છે. જેના માટે તમારે માત્ર ખાલી કોલ્ડ ડ્રિંકના બોટલની જરૂર પડે છે. તમારા ઘરમાં રહેલ નકામી બોટલથી જ મચ્છર મારવાનું મશીન બનાવી શકો છો, જે ઘરની મચ્છરોથી છુટકારો આપશે. આગળની માહિતી મારું સાદું, સરળ, બિન ખર્ચાળ મચ્છર મારવાનું મશીન. મારું નામ ખાટ તુષારભાઈ જયંતિભાઈ છે. કયા ગામનો વતની? વડાજાપા. વડાજાપા. આવું છે આ મચ્છર મારવાનું મશીન. મચ્છર મારવાનું મશીન. ઓડોમોસોલ આઉટ મોન્ટિંગ વિવિધ અગરબત્તીઓ તથા બીજા ઇલેક્ટ્રોનિક સાધનો ખર્ચાળ અને આરોગ્ય માટે હાનિકારક છે. મચ્છર મારવાની વિવિધ કેમિકલયુક્ત અગરબત્તીનો ધુમાડો ઝેરી હોય છે. અસ્થમા દર્દી માટે પ્રાણઘાતક શ્વાસ મૂંઝાય છે, ક્યારેક પણ જીવલેણ સાબિત થાય છે. આ સાધન બનાવવા બતાવ્યા મુજબ બોટલને વચ્ચેથી કાપી તેનો નીચેનો ભાગ 500 ml પાણી, અડધી ચમચી મધ નાખી લિક્વિડ તૈયાર કરો. બોટલના ઉપરના ભાગને બતાવ્યા મુજબ સેલોટેપથી ફિટ કરો. જ્યાં વધુ મચ્છર હોય ત્યાં મૂકો. આ છે મોસ્કીટો ટ્રેપ, સાદું, સરળ, બિન ખર્ચાળ મચ્છર મારવાનું મશીન. ડેન્ગ્યુ વિશે જાણો. ડેન્ગ્યુ એડિસ મચ્છરથી ફેલાતો વાયરસજન્ય રોગ છે. ખાસ કરીને વરસાદી મોસમમાં પાણી ભરાયેલા વિસ્તારોમાં ઝડપથી ફેલાય છે. એડિસ મચ્છર કરડવાથી વાયરસ શરીરની અંદર પ્રવેશ કરે છે. ખાસ કરીને શ્વાસ અન્ય સમયમાં મચ્છરો વધારે સક્રિય હોય છે. ડેન્ગ્યુના લક્ષણો: ડોક્ટરને બતાવો. બહુ સરસ. તારા માર્ગદર્શક શિક્ષકનું શું નામ? અમારા માર્ગદર્શક શિક્ષકનું નામ વસંતભાઈ વાળંદ છે. વસંતભાઈ વાળંદ. થોડો ઊંચા અવાજે બોલવાનું રાખ, બરાબર? તારી સ્પીચ સારી છે, પણ થોડું આમ હમણાં એમ બોલ, બરાબર? કારણ કે અહીંયા આપણે ખેતીનું જોયું અને આપણે ઓર્ગેનિક ખેતી કરીએ એટલે મચ્છરો પેદા થાય, એટલે મચ્છરોનો નાશ કઈ રીતે કરવો એ તમે સુંદર બંને આ પ્રોજેક્ટ બહુ સારા છે. અભિનંદન. આ ખાંટભાઈ છે સામે, વસંતભાઈ છે સામે, પટેલભાઈ છે, બધાનો અભિનંદન. બહુ સારો પ્રોજેક્ટ છે તમારો.